તાલુકો પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર. અમે છેલ્લા 15-17 વર્ષથી જીરું કરીએ છીએ, પરંતુ ઝીંક પ્લસ ફરજિયાત નાખવી જ છે. ઝીંક પ્લસ વગર જીરામાં અમને નથી ખ્યાલ જ નથી પડતી. અને ઝીંક પ્લસ તો ઘણા આવે, પણ એમ કે આ ઓમકારનું ઝીંક પ્લસ, બીજા કોઈ નહીં. આ ઓમકાર સિવાય ઝીંક પ્લસ અમે નાખ્યું જ નથી. બીજું મારા પપ્પા પણ 15-17 વર્ષ નાખે ને હું જ્યારના જીરા કરું છું ત્યારથી પણ આ ઝીંક પ્લસ જ વાપરું છું, ઓમકારનું. અને મેં આમાં બીજા પાણી પત્યું ને 10 દિવસ થયા ત્યારે હ્યુમિકનો 1-2 સ્પ્રે કર્યા, અને હવે અત્યારે 2-3 દિવસમાં ઝીંકા સ્ક્રીન આમાં 2 સ્પ્રે કરીને પછી આમાં ચાલુ કરવાનો છે સ્પ્રે 2 દિવસ પછી. અને પછી 10 દિવસ પછી પાછો એક ઝીંકા સ્ક્રીનનો સ્પ્રે કરવાનો છે. એનાથી મને છેલ્લા 15 વર્ષથી 12-13 મણિકું ઉત્પાદન રહે છે. આ વખતે પણ એના કરતા જીરું સારું છે. મને એવું લાગે છે કે 14 મણિકું જેવું જીરું આવશે.